મસ્કતીમાં લઈ ગયા તો એમને કે લઈ ગયા ને તો એક દિવસ રાતે કાઢ્યા ને બીજે દિવસે તો આપણે ગયા. મને કોઈએ ખબર પણ નહીં આપી અને કોઈ લઈ પણ નહીં ગયું. મને મોડ પણ નહીં જોવડાયું. મને બેન હું સમજી શકું, દુઃખ લાગે એમ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા બેન પાસે આવ્યા છીએ જે સાવ નિરાધાર છે. આગળ પાછળ કોઈ નથી. હસબન્ડ હતા તો હસબન્ડનું કોરોનામાં ડેથ થઈ ગયું છે અને બેન છેલ્લા 5 વર્ષથી એકલતા સાથે જીવન જીવી રહ્યા છે. એક નાનું એવું ઘર છે. ઘરની અંદર પોતે બેન એકલતાની સાથે ઘણી બધા સંઘર્ષો સાથે ઘણી બધી મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે. અને કહેવાય ને કે ઘરનો મેન ધણી જતો રહે એટલે બધી જવાબદારી માથે આવે એટલે ખૂબ દુઃખ થાય એમ. તો આજે બેનની ઉપર ઘણી બધી જવાબદારીઓ છે. બેનની આગળ પાછળ બીજું કોઈ નથી. નથી દીકરા, નથી દીકરીઓ, નથી સાસુ સસરા, નથી દેરિયા જેઠિયા અને ઘણી બધી મુશ્કેલીઓ સાથે બેન એકલતા સાથે પોતાનું જીવન જીવે છે. તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે? અમારું નામ પ્રવીણા બેન આહિર છે. તમે આહિર છો? હા. તો પછી બેન કયું ગામ છે તમારું? અમારે બાળમનનું છે. નાના બાળમનનું. એટલે એ કયા જિલ્લામાં આવે બેન? અમરેલી બાજુ. પછી મારા ભાઈને શું થયું હતું બેન? કોરોના થઈ ગયેલો. એ ઊભું નહીં થતા ને ખાતા નહીં હતા. તો એને ખાવાનું ખવાય નહીં એમ. તો એમને એમ થાય કે મેં કોઈ કેમ આવું થઈ ગઈ. પછી મેં બધાને બોલાવ્યો તમે કઈ હિસાબે તો પછી દાખલ કરી રહ્યા સદભાવનામાં ને મસ્કતીમાં લઈ ગયા તો એમને કે લઈ ગયા ને તો એક દિવસ રાતે કાઢ્યા ને બીજે દિવસે તો આપણે ગયા. મને કોઈએ ખબર પણ નહીં આપી અને કોઈ લઈ પણ નહીં ગયું. મને મોડ પણ નહીં જોવડાયું. બેન હું સમજી શકું, દુઃખ લાગે એમ. મને મોડ પર એનું ઓપરેશન કરાવીને આવ્યા ને તેવા મારું કામ પતાવ્યું ને એમને અહીંયા શ્રેણીમાં કરવા બેઠા અને મને એમ કહેતા તારે જમવું તો જમી લે. મેં કે એમને ખાવાનું આપો તો ખાઈ નહીં. દુઃખ થાય એમ કે આજે ઘરના મેન ધણી જતા રહ્યા. મારે એમ કરું ને ક્યારેક મને એમ થાય ઘરમાં હું લાવું ને હું ખાવ એમ થાય. એક ટાઈમનું બે કરું મેં, એક ટાઈમનું ખાવાનું બનાવીએ. તો પછી છેલ્લા 5 વર્ષથી મારા ભાઈ ગયા ત્યારના આવી રીતે તમે જીવન જીવો બેન? મને પછી કોઈ આટલું સારું કર્યા ને થોડો મને બેન થોડુંક મને કહેતી એકલી છે એટલે એને થોડું મને કર્યા લે. મને એકલું નહીં કરે. એના પણ દીકરા દીકરી છે એટલે એને પણ જોવાનું ને. તો પછી તમારે કોઈ બેન દેરિયા જેઠિયા સાસુ સસરા કોઈ નથી બેન? સાસુ મરી ગયેલા છે. જો નહીં મારા સસરા પણ મરી ગયેલા છે. આ ઘરમાં એકલી મારું કરવું ને મારું ખાઉં છું. હું કરીએ કેમ થાય. ક્યારેક મને એમ ગુસ્સો આવે તો હું તાપીએ ચાલી જાઉં. નહીં બેન, એવું બોલોમાં. મને હું કરું ઘરનું કંઈ કંટ્રોલ નહીં હોય તો ક્યાં કરું. મારે લાવવું કેમ ખાવું કેમ એમ થાય મને. તો પછી બીજી શું શું તકલીફો પડે બેન? કંઈ નહીં. આમને આમ થાય બધું ખાવા કરવામાં મને એ પ્રોબ્લેમ છે. મગજમાં ટેન્શન આવી જાય. હું કઈથી લાવીશ ને કાંથી ખાવીશ એમ થાય. મારો જીવ એમ થયા કરે. હું લાવીશ કાંઈ કરીશ એવું થયા કરે મને. તો પછી કોઈ દીકરા દીકરીઓ નથી બેન તમારે? હશે તો મારે કોઈ અત્યારે મારા કોઈ સારો અત્યારે મારી જોડે કોઈ છે તમે જો. ક્યારે મને એમ થાય મારી માસી એમ કે તું 2 દિવસ 4 દિવસ અહીંયા આવજે મારા ઘરે. એ લોકોને તે આવી જાય. કોઈ નહીં મળે મારું. બેન રડોમાં હું સમજી શકું. તો પછી ગામડે કાંઈ નથી બેન તમારું કોઈ? ગામને હું કાંઈ જાતી નહીં ને હું કઈ દિવસ તમારા ભાઈ હતા ને મને આ ત્યાં લગ્ન પસંદમાં લઈ જાય. મને કશે લઈ નહીં જાય. મારે અહીંયા પહેલેથી મારા ઘરવાળા અહીંયા જ રહેતા. સુરતમાં? એમને તો સારું હતું પણ મને મારા જીવનમાં આવી મુશ્કેલી આવી ગઈ છે. હું કરું મેં કેમ થાય તે હું કરું એમ થાય. એકલું જીવન કેમ કરું. તો પછી અત્યારે તમારી ઉંમર કેટલી છે બેન? મારે છે તે 55-57 વર્ષની ઉંમર છે. તો પછી કામકાજ શું કરો બેન? મેં કહેતી રહી સારી ફરતી હતી. અત્યારે મને પગની તકલીફ થવામાં નહીં દવા લેવા જવું અને તોય પણ મને એમ થાય કે હિસાબે ઘરવાળા તને મને બધું લઈ જતા ને એને મારું ઓપરેશન કરાવવા મારો કોઈ સહારો નહીં. રડોમાં હું સમજી શકું કે આજે એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય એમ કે વાત કરવા આવું કોઈ નહીં. એમ કરતાં મારા દિવસ એમ નીકળી જાય છે. હું કરું નહીં. અઘરું લાગે એકલતા સાથે જીવન જીવવું એમ કે આગળ પાછળ કોઈ નહીં અને વાત કરવા આવી કોઈ નહીં ઘરમાં એટલે ખૂબ ડર લાગે એમ.
એટલે આવું હોય ને તો એ પણ એમ થાય તો અમને કઈથી લાવીએ, અમને એમ થાય કાંથી કોઈની પાસે માંગવા જઈએ. એક ટાઈમનું ભોજન કરતી મેં, આખા દિવસમાં એક જ ટાઈમ જમો? એક ટાઈમમાં ન તેમાં થોડું રાતના મેં ચલવી દઉં, તેમાં એક રોલો કરું, તેમાં અડધો ગયો અડધો હાઈના ને અત્યારે એમ. ઓહો, કે આજે ઘરના આગળ પાછળ કોઈ છે નહીં ને બહુ અઘરું થઈ જાય જીવન એમ. એમ જ થાય કે ક્યારે ક્યારે મને એમ થાય તો હું કરું, એમ થાય મારે એમ કે કાં જવું કાં નહીં એમ થાય. હમણાં તો મારે છે તે તાપીએ પડવા ચાલી ગયેલી, મને બહુ ગુસ્સો આવે છે મને. એટલે એવા વિચારો આવે એમ. તો પછી આમ તમારી અટક શું છે બેન આહિરમાં? અમે આહિરમાં અડિયા છે. હળિયા છો? હા, એમને તે મને કોઈ તકલીફ નહીં હતી, હશે તો મારું એ જ બધું મને કરતા ને હવે અત્યારે કોઈ નહીં મારું મને. તો પછી મારા ભાઈ હતા તો એ શું કામ કરતા બેન? એ ડાયમંડમાં કરતા હતા, ડાયમંડમાં પછી એ રિટાયર થઈ ગયેલા. અચ્છા. હા, પછી અહીંયા કરી એમને ના પાડીની ઉંમર થઈ ગયેલી તે. હવે મારે એકલીને બરે કંઈ જવું હોય તો એકલીને જાઉં, દવાખાને બરે જવું હોય તો. સાચી વાત છે. તે મહુવા ગયેલા તે મારે ઓપરેશન કરાવેલા ને મારે બાળકમાં તે દવા કરાવવા ગયેલા ને તો પછી એમને કીધું કે તમારે છે ને તે ઘાત છે તો ઓપરેશન કરાવીને આવો ને કંઈ. તે પછી એમને કીધું કે તમારે ખોટરી કરાવવી પડશે, ખોટરી કરાવી પછી મેં. તે પછી એમને 500 ગ્રામની ઘાત કરી અને નાની નાની 4-5 કરી. તો મને એમ કે તું દુઃખી થયા કરે તો ચાલ તને ઓપરેશન કરાવી લેજો, એમ કે તું હેરાન થયા કરે. ઓહો, એટલે તમારે બાળકની કોથી કઢાવી નાખી, એટલે તમને અંદર ગાંઠ થઈ હતી? ઘાત થઈ ગયેલી 800 ગ્રામની મહુવામાં પ્રવીણભાઈમાં કરાવી ગામડે. કરશા તે ઓપરેશન કરાવ્યું ને તેમ કે તમારે કરાવવી પડશે ખોટરી એમ કે. મેં કહ્યું મેં પહેલાં બાળકની દવા કરવા ગયા તો પણ એમ કે તમારે દવા 3-4 મહિના કરી પણ હવે એમ કે તમે એમ કે તે રિપોર્ટ કરાવી દો મોટો અને એમ કે તે હવે એમ કે ચાલે એમ કે આપણે ઓપરેશન કરા મહુવા ચાલ્યા જઈએ એમ કે. ભાઈ તું એ હેરાન થયા કરે એમ કે ખોટી એમ કે તે ચાલ તને મેં કરાવી દઉં. અને છે તે 2 મહિના તો મેં આરામ કર્યો અને 20 દિવસમાં અહીંયા રમત રમી ગયા. તો બેન પછી અત્યારે શું તકલીફ પડે? ખાવા તકલીફ એ ખાવાની તકલીફ હોય ને લાવવા મૂકવાની તકલીફ હોય, બધું આખા ઘરનું અમને કંટ્રોલ હોય કે દવા દારૂ આ તે બધું લાવીને કેમ કરવું એમ થાય. ચા મળે ની ખા નહીં મળે, એમ કે દૂધ લાવો તો આટલી ચા બનાવીએ તો આપણને કોઈ વાર કાવો પીવે એવું પીવું, ચા વગરનું કેમ કરવું. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, તમે આટલી અમારી મદદ કરી તો બહુ સારું લાગ્યું અમને. એટલી મદદ કરી એટલું તમારો ખૂબ ખૂબ આભાર. અમને આપ્યું એટલું તો તમારી પર દયા ધરતી અમારી પર એટલી દયા કરી તમે અમારી પર. અમને કોઈ સહારો નહીં મળે, કોઈ ખવડાવવાળા કોઈ નહીં મળે, કોઈ સહારો નહીં મળે. અને તમારી એટલી મદદ કરી એટલી બહુ સારું છે. મને એમ કહે કે હવે મને ઘરમાં રેશન પાણી આવી ગયો તો વાંધો નહીં. એક ટાઈમ રાંધતી અને 2 ટાઈમ ખાતી હતી. હવે ઉપાધિ નહીં કે હવે ભાઈ શાંતિથી આપણે જમવાનું જે છે એ આવી ગયું છે એમ? હા હા, નહીં બેન, જમવાનું આવી કાંઈ ગયું. નહીં, ઉપાધિ કરવામાં અમારથી જે પણ મદદ થઈ છે કે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને બેન આજની આ ખાસ મદદ છે અમેરિકાથી જીગરભાઈ છે, એમને પાનની શોપ છે અને ત્યાં એમણે એક નાની એવી પેટી મૂકેલી છે ટીપની. તો એમાં જે પણ લોકો એને ટીપ આપતા હોય છે
તો એ ટીપમાં જે પણ પૈસો ભેગો થાય તો એ બધું જ એમણે મોકલાવ્યો છે તમારા માટે, મતલબ આ રાશન કીટ માટે મોકલાવ્યો છે કે જેથી કરી તમારા જેવા જે નિરાધાર નિસહાય પરિવારો છે એમના માટે મદદ કરી શકીએ. તો શું કહેશો એમના વિશે બેન? તમારે ખૂબ ખૂબ આભાર. તમે કરી એટલું બધું મને બહુ રાહત થઈ, એટલી કરી એટલું બહુ સારું કર્યું તમે. ચોક્કસ બેન, કાંઈ નહીં, અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકો. અને થેન્ક યુ. સીતારામ. ચોક્કસ અને થેન્ક યુ સો મચ જીગરભાઈ કે આજે તમે એટલા દૂર હોવા છતાં પણ આજે આવા નિરાધાર લોકો માટે જે સપોર્ટ મોકલ્યો છે, થેન્ક યુ સો મચ. અને દોસ્તો, જીગરભાઈને એક શોપ છે પાનની સ્મોકિંગ ઝોન, અને ત્યાં લોકો જે પણ એને નાના મોટી ટીપ આપતા હોય છે તો એ ટીપનું જે પણ પૈસા આવતા હોય છે તો એ આવા નિરાધાર નિસહાય લોકો માટે યુઝ કરે છે. એટલે ખૂબ સારી વાત કહેવાય એમ કે જે એને ઉપરની બક્ષિસ આવતી હોય છે તે બક્ષિસનો આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમના માટે વાપરે છે. તો ભગવાન તમને ખૂબ વધારે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય પરિવારો છે જેમનું આગળ પાછળ કોઈ નથી તેવા પરિવારો માટે હર હંમેશ તમે મદદ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના. અને દોસ્તો, વિડીયોના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આજે સમાજમાં ઘણા બધા આવા એકલતા સાથે નિરાધાર પરિવારો છે, બહેનો છે, ભાઈઓ છે, મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે, વૃદ્ધ દાદા દાદીઓ છે જે જીવન જીવી રહ્યા છે, કોઈની પાસે લાંબો હાથ પણ નથી કરી શકતા અને કોઈને કંઈ પણ નથી શકતા કે મારે આ મદદની જરૂર છે. તો આવા પરિવારો માટે આપણે જે પણ થઈ શકે એટલી નાના મોટી મદદ કરીએ. બસ પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોને વધુનું શેર કરજો.